છે. એ આજે એવું કામ કરી રહ્યા છે કે યુપીની અંદર ગુંડા તત્વનું બહુ જોર હતું. ખૂણે ખૂણેથી સત્તા ઉપર આવ્યા વીણી વીણી 1200 જેટલા ગુંડો તત્વનો સામનો કરી અને રામરાજ જેવી સ્થિતિ આજે યુપીમાં ઊભી કરી છે. ગોરખપુરના મહંત આજે યુપીના મુખ્યમંત્રી બન્યા છે. આવા 5 જો નરેન્દ્ર મોદીના હાથમાં આવી જાય, ભારતમાં રામ રાજનો વાવટો ફરકવા માંડે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થવાના હતા, હું ચર્ચા સાંભળતો હતો. હું એને મદદ કરવા સાધુ તો કઈ રીતે જઈ શકું, પણ કોઈએ કીધું કે બહુમતી આવે ને તો મદદ કરે, તો ધાર્યા કામ હિન્દુસ્તાનના થઈ શકે. મેં 2 સાંદ્રાયણ કરેલા 84 કલાક સુધી સળંગ મેં અન્ન જળ કોઈ વસ્તુ મોઢામાં મૂકી નહોતી. એનો લેટરે ત્યાંથી આવી ગયો, બહુ રાજી થઈ આવી. અને એ વડાપ્રધાન બન્યા અને રાજભવનના ઉંબરામાં માથું મૂક્યું ને ત્યારે ખબર પડી કે વર્ષોને અંતે હવે રાજાનું દર્શન થયું. અત્યાર સુધી નેતાઓ હતા. નરેન્દ્ર મોદી ભારતના રાજા 2 કામ કર્યા, હિન્દુસ્તાનની નહીં વિશ્વની આંખો ઉગાડી નાખી. આપણો પાયલોટ ભૂલમાં બોર્ડર બાર ગયો ને પરિસ્થિતિ સર્જાણી. એ મોદીનું નામ સાંભળતા પાયલોટને સલામત મોકલી દેવો પડ્યો. એ સમય હિન્દુસ્તાન માટે આખા હિન્દુસ્તાનને હલાવે એવો હતો. અયોધ્યા રામ જન્મભૂમિનો પ્રશ્ન, કોઈને શક્યતા નહોતી કે આ પ્રશ્ન હલ થાય. ફક્ત અલ્હાબાદ હાઈકોર્ટમાંથી એ જજમેન્ટ બહાર પડવાનું હતું. 56 દેશના મુસલમાનો ખળબળવા લાગ્યા હતા. શું પરિણામ આવશે? દેશ ઉલટ પુલટ થઈ જવાની શક્યતા લાગતી હતી. નરેન્દ્ર મોદી એ પ્રશ્નને ટાઢે પાણીએ કાઢે એમ પ્રશ્ન હલ કરી દીધો. ઈશ્વરી શક્તિ અમારે કામ કરે છે. અને કાશ્મીરનો પ્રશ્ન, એ પણ કોઈને દુનિયામાં શક્યતા નહોતી કે આનો અંત આવે. એ કલમ નીકળે એમ નહોતી. કોઈના પેટમાં પાણી ન આવેલું ની કલમ કાઢી નાખીને કાશ્મીરનો પ્રશ્ન હલ કરી નાખ્યો. દુનિયામાં ભેગી થઈને જે કામ ન કરી શકે એ નરેન્દ્ર મોદીએ વાતમાં કામ કર્યું. મારા 84 કલાકના કરેલા ઉપવાસ સફળ થઈ ગયા. આજે પણ સંત સમાજ ભારતનો સજાગ છે, જેને માટે રાત અને દિવસ દાખલો કરી રહ્યા છે. ગણતરીના સમયમાં અયોધ્યાનું રામ મંદિર તો તમે જોજો. અયોધ્યાનું નામ પણ લોકોએ બદલી નાખીને ફૈઝાબાદ કર્યું હતું. હવે અયોધ્યાની રોનક તમે જોજો. ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનવા લાગ્યું. ગુજરાતની અજાયબી સરદારભાઈનું જે સ્ટેચ્યુ, એનાથી મોટું અયોધ્યામાં રામનું સ્ટેચ્યુ તૈયાર થાય છે. દુનિયાને ખબર પડશે અયોધ્યા શું છે. હું વર્ષો પહેલા કથામાં બોલતો, ભારતની જો મહત્વની મિલકત હોય તો આપણી અયોધ્યા છે. ભારતની આબરૂ હોય તો એ અયોધ્યા છે, જ્યાં મારા પ્રભુ રામે રામ રાજની સ્થાપના કરી હતી. દુનિયામાં ન હોય એ રામરાજ અયોધ્યાથી શરૂ થયું છે.
અને આજે આ દેશના કાર્યો ખૂબ સારા થઈ રહ્યા છે. આ હિન્દુસ્તાન ભગવાનનો ને સંતોનો દેશ છે. માત્ર એક ભારતને મધર ઇન્ડિયા કહેવાય. દુનિયાના કોઈને માની પદવી નથી મળતી. કોઈ મધર અમેરિકા, મધર પેરિસ કોઈ નહીં કે. માત્ર એક ભારતને મધર ઇન્ડિયા કહેવાય. બહુરત્નાની વસુંધરા. મારે હમણાં એક ગ્રંથ સ્વામીજીને અર્પણ કરવો છે. બહુરત્નાની વસુંધરા મેં ગ્રંથ બહાર પાડ્યો છે. સારા હિન્દુ ધર્મનો એમાં ઇતિહાસ, સુરવીર સંતો અને મહાન ભક્તો અને દેશના સુકાનીઓને એમાં આખા ઇતિહાસો ભર્યા છે. નવીન દવે એણે મેં પુસ્તક મોકલીને વાંચ્યું. એણે મને ફોનમાં એવું કહ્યું કે 100 વર્ષ દાખલો કરે તો આટલી વિગત ન મળે, તમે આ વિગત મેળવી કેમ? મેં કહ્યું આ ભગવાનની પ્રેરણાથી કામ થયું છે. આ હિન્દુસ્તાન આપણો દેશ ભગવાનનો અને સંતોનો દેશ છે. હું ઘણી વાર કહું છું, વચ્ચે એકવાર મેં વાત કાઢી હતી. અધર્મ વધે ત્યારે ભગવાનનો અવતાર થાય, એ વાત માનવા જેવી નથી. ગીતામાં ભગવાને લખ્યું પણ એ અડધું છે, આગળ બીજું વાંચો. ભારત દેશ એમાં જ ભગવાનના અવતારો થાય. ભારતના દેશ બહાર ક્યાંય ભગવાનનો અવતાર નહીં. જોઈ લો તમે, જેટલા અવતાર થયા એની ભારતમાં થયા છે. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા. સાધુ જ્યાં હોય એનાથી સાધુઓ દૈત્યોથી પીડાય. સાધુની રક્ષા કરવા માટે ભગવાન અવતાર લે. સાધુને પીડે, દૈત્યને મારે. વિદેશમાં અધર્મ છે, પાપીઓ છે, અસુરો છે, પણ સાધુ નથી પીડાતા. સાધુ ત્યાં છે જ નહીં. માત્ર ભારતમાં સાધુ, અને એ સાધુ જ્યારે અધર્મથી પીડાય ત્યારે ભગવાન અવતાર લે છે. ભારત દેશ સાધુનો, એની રક્ષા માટે ભગવાનના અવતારો થયા છે. અન્ય દેશમાં સાધુ નથી. અન્ય દેશમાં, કોઈ દેશમાં ભગવાનનો અવતાર નથી. સ્વામીજી આવ્યા, ખૂબ આનંદની વાત. તમારું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ. વહાલા ભક્તો, ભગવાને ગોકુળમાં જે ગાયો ચારીને એ ભારતનો ભાર ઉતારવા માટે ગાયો ચારવાનું નિમિત્ત હતું. પણ ભારતની રક્ષા, કરોડોના કલ્યાણ માટે ભગવાનનો અવતાર હતો. ગાયો ભગવાનને બહુ વાલી હતી. અને ગોકુળમાં ગાયો ભગવાનને ચારી છે. આજે ભગવાન ગોકુળ છોડે, વ્રજવાસીઓ બહુ દુઃખી છે. ગોપીઓ આક્રંદ કરી કરીને રડે છે. અને ગોપીઓને હાથ જોડીને ભગવાન કહેશે કે મને રજા આપો, હું એકવાર જરૂર આવીશ. ગોપીઓ રડતી ને બેભાન હતી. એકવાર આવીશ એમ કહ્યું, પણ કઈ રીતે કહ્યું ગોપીઓ સમજી શકી નથી. અંતે ગોપીઓને એમ થયું કે કૃષ્ણને જવું છે. ભગવાને અક્રૂરને ઠોહો માર્યો કે અક્રૂર, કાકા રથ ચલાવો. જ્યાં સુધી રથ ઉભો રહેશે ત્યાં સુધી ગોપીઓ મારો કેડ નહીં મૂકે. ત્યારે ગોપીઓને ખબર પડી અક્રૂરનો વાંક નથી. આપણા પ્રીતમ કૃષ્ણ ને જ મથુરા જવું છે. ગોપીઓએ નિર્ણય કર્યો
હવે કૃષ્ણને નહીં જવા દઈ, એની મરજીમાં નહીં રહીએ ને તો કનૈયો આપણી ઉપર રાજી નહીં રહે. એ કૃષ્ણને રાજી રાખવા ગોપીઓ હટી ગઈ, રથને રસ્તો આપી દીધો. અને જ્યાં રથ ગતિમાન થા, નંદજીની ઊંચી ઓસરી ઉપર ઉભેલા યશોદા ઠેકડો મારી નીચે આવીને દોટ કાઢી છે. હાથ ઊંચા કરીને રથની પાછળ દોટ કાઢી. કનૈયા, મારા બાપ કનૈયા, તું જામા જામા, દોટ કાઢી છે. ભગવાને પાછું વળી જોયું, માં દોડતી આવે, પડી ગઈ ઠેસ, ઠેસ આવી પડી ગઈ. ભગવાન બોલે, કાકા રથ ઉભો રાખો, માં મારો કેડ નહીં મૂકે. વળી યશોદા ઉભા થયા, અક્રૂરે રથ ઉભો રાખ્યો. મૈયા દોડતી દોડતી રથે આવી, રથનો પાછળનો ભાગ પકડીને જ્યાં માથું પછાડવા જા, દોડીને કૃષ્ણે માને પકડી લીધા. ઠેકડો મારી કૃષ્ણ નીચે આવ્યો. યશોદા બેસી ગયા, સોદાર આંસુએ રડે છે. કનૈયો માને ગળે બાંધી પડ્યો. માં તું શા માટે રડે છે? હું એકવાર જરૂર પાછો આવીશ. ભોળી માને ભગવાન ફરમાવી રહ્યો છે. એ વખતે યશોદાને થયું, હવે કૃષ્ણને મારે નથી રોકવું. છાતી લગાડીને રડતી માં બોલે, મારા બાપ, તારે જવું હોય તો જા. મને નહોતી ખબર તને બાજટ ઉપર બેસાડી તારી આરતી કરવાની. છાતી લગાડીને યશોદા રડે છે. બોલે, લાલા, મેં તને એકવાર દામણે બાંધ્યો હતો, મને નહોતી ખબર તારી પૂજા કરીને આરતી કરવાની. મેં તને દામણે બાંધી. લાલા, તું એ ભૂલી જજે, મારી ભૂલ માફ કરશે. કનૈયો માને ગળે બાંધીને બોલે, માં, હું તને શું કહું? મહાત્માઓ હાડ ગાળીને મરી ગયા, એ મને ન બાંધી શક્યા. માં, હું કોઈનો વેચાણ નથી. માં, હું તારો વેચાણ છું. તારી પ્રેમની દોરીએ હું બંધાયો હતો. માં, હું બધું ભૂલી જઈશ. તે મને દામણે બાંધીને એવું નહીં ભૂલી શકું. માં, હું એકવાર આવીશ, તું રાજી રહે. ભોળી માને સમજાવી. કનૈયો ઠેકડો બાંધી, ઠેકડો મારીને રથમાં ચડી ગયા. માં રડતી બેઠી. કૃષ્ણે કહ્યું, કાકા, હવે જલ્દી રથ ચલાવો. ગણગણાટી કરતો રથ જા. કેટલી ગોપીઓ બેઠી હતી, કેટલી મૂર્છામાં પડેલી, કેટલી ઊભી હતી. રથ ગણગણાટ કરતો ગતિમાન થયો. ધડ ધડ મળદા પડે, મંદિરની ધજા પડે ને મળદા જેમ ગોપીઓ ઢળી પડી. ત્યાં ભગવાનના વિયોગમાં ગોપીઓ બહુ દુઃખી થઈ. લગભગ ગોપીઓ બેભાન થઈ ગઈ છે. મૈયા પણ ત્યાં મૂર્છામાં ઢળી પડી. જ્યાં રથ ગોકુળની બહાર નીકળે, કોઝ ગલીમાંથી દોડતી દોડતી રાધી ત્યાં આવે. રાધાને રડતી આવતી જોઈ, દોડતી દોડતી રાધાને જોઈ ભગવાન બોલે, કાકા, રથને ઉભો રાખો. રડતી આખડતી પડતી રાધા આવી. ભગવાન રથમાંથી નીચે ઉતરે. શ્રીરામના શ્રાપને કારણે લાંબા કાળનો કૃષ્ણ અને રાધાનો વિયોગ હતો. જ્યાં ભગવાન રથમાંથી નીચે આવ્યા,
રાધાની સામે જાય, રાધા ઢળી પડી શકે છે. ભગવાન રાધાનો હાથ પકડી બેઠી કરે, બોલે એક રાધી તું શાંત રહે. મોરલી રાધાના ખોળામાં મૂકી, અહીંયા ફાટ રાધા રડે છે. બહુ રાધા દુઃખી. ભગવાન બોલે એક રાધે ગયા વગર મારે છૂટક્યો નથી. ભારતનો ભાર ઉતારવા ગયા વગર છૂટક્યો નથી. દેવી ભારત ઉપર ભાર વધી ગયો છે. અત્યાર સુધી તારી આગળ નાચ્યો, હવે દુનિયાને નચાવવા ગયા વગર છૂટક્યો. ભગવાન રાધાને બધ ભરી અહીંયા ફાટ ભગવાનને રાધા રડે છે. ઘણી ધૈર્ય આપે, રાધા લોથપોથ થઈ છે. ધૈર્ય ને હિંમતના શબ્દો કહી ભગવાન ઠેકડો મારી રથમાં ગયા. અક્રૂરને કહેશે કાકા જલ્દી હવે રથ. અક્રૂર રથ ચલાવે, અક્રૂરજી ધ્રુજી ગયા છે. આ લોકો ભગવાનમાં એટલા ડૂબેલા, આ લોકો ભગવાનના વિયોગે મરી જશે, મને હાય લાગી જશે. હું ગોકુળમાં ન આવ્યો તો સારું. અક્રૂરજીએ રથ ચલાવ્યો છે. ગડગડાટી કરતો રથ ગોકુળમાંથી ગતિમાન થયો. આ બાજુ ગોપીઓ મૂર્છામાં પડેલી, ઘડી બે ઘડી પછી આળસ મરડીને મૂર્છામાંથી જાગી. યશોદાને શાંત કરવા રથમાંથી ભગવાન ઉતર્યા હતા. યશોદાની બાજુમાં કૃષ્ણના પગલા પડેલા જોયા. ગોપીઓ ધૂળ લઈ લઈને માથે મૂકે, કપાળે ઘસે. રજ લઈ મસ્તક મૂકે, રજ લઈ વળી વળી મસ્તક મૂકે, વળી વળી કરે બહુ વંદના. વેલા વળજો વાલા મારા, તમે નાથ નિષ્કુળાનંદના. દૂર લગી તો રથ દીઠો, પછી ખેહ તેહ રહી જોઈ. જ્યારે નયણે ગરદન દીઠી, ત્યારે પડી પૃથ્વી રોય. જ્યાં સુધી રથ દેખાય ત્યાં સુધી ગોપીઓ હાથ જોડીને ઉભી. રથ જ્યારે દેખાતો બંધ થયો. ખેહ એટલે રજ રથની ઉડતી દેખાય ને ધૂળને હાથ જોડીને ગોપીઓ ઉભી. પણ જ્યારે નયણે ગરદન દીઠી, ધૂળની ડમરી ઉડતી પણ ન દીઠી, ત્યારે પડી પૃથ્વીએ રોઈ. મૂર્છા ખાઈ ખાઈને ગોપીઓ ઢળી પડી. જ્યારે ગોકુળને પાદર મળદાનો ઢગલો હોય ને એમ ગોપીઓ હતી. ધન્ય છે ગોપીઓના છે. કેટલો ભગવાનમાં પ્રેમ. રોજ ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ ગોપીઓને તમારામાં પ્રેમ થયો એવો અમને ક્યારે તારામાં પ્રેમ થશે. અને ભગવાનમાં પ્રેમ ન થાય તો જિંદગી નકામી છે. ભારતમાં માણસનો અવતાર મળ્યો, ભગવાનમાં પ્રેમ ન થાય જિંદગી નકામી છે. ઘડી બે ઘડી પછી મૂર્છામાંથી ગોપીઓ જાય. રડતી ને આખડતી પોતપોતાના ઘર તરફ જાય. ગોપી જ્યાં ઘરમાં આવે, વલોણાની મોટી ગોળી જોવે અને
કનૈયો યાદ આવે, ગોળી પાસે બેસી ગોળી હારે માથું ટેકવી રડવા. માખણની ગોળી જઈને ગોપીઓ રડવા. ત્યાં મહી માખણ દેખે ઘણું 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 શોક કરી રોવે સુંદરી. હવે ગિરિધર વિના ઘરમાં આપી છે કોણ પ્રેમે કરી. માખણનો ખાનારો ગયો, હવે આ માખણ કોને ખવડાવે? રડી રડી ગોપીઓ હવે જીવનના દિવસો ટૂંકાવે છે. શુકદેવજી બોલે, એક રાજા મથુરાથી નીકળેલો રથ, ગોકુળમાંથી નીકળેલો રથ ચાલતા ચાલતા યમુનાના કિનારા ઉપર આવ્યો છે. અક્રૂરજી બોલે, પ્રભુ થોડી વાર રથ અહીં ઉભો રાખી હું સ્નાન કરી આવું. રસ્તા ઉપર રથ ઉભો રાખ્યો. અક્રૂરજી યમુનાના ધરામાં સ્નાન કરવા માટે ઉતર્યા. જ્યાં યમુનાના ધરામાં ઉતર્યા, નાવણી વસ્ત્ર પહેરી કપડા કાઢીને જ્યાં જળમાં ડૂબકી મારી, જ્યાં ડૂબકી મારીને તો જળની અંદર કૃષ્ણ અને બળદેવ શેષશાહી ભગવાનનું દર્શન થયું. જળની અંદર કૃષ્ણ બળદેવનું દર્શન થયું. ડૂબકી ખાઈને બહાર નીકળીને વિચાર કરે કે લે, કૃષ્ણ બળદેવ તો રસ્તામાં રથમાં ઉભા, અહીંયા ક્યાંથી? વળી ભીને કપડે આમ ભેખડ ચડીને નજર કરે તો રથમાં કૃષ્ણ બળદેવ ઉભેલા. વળી યમુનામાં ડૂબકી મારે, ડૂબકી મારીને તો જળની અંદર કૃષ્ણ બળદેવનું દર્શન થયું. મારો પ્રભુ સર્વત્ર વ્યાપીને રહ્યો છે. ભગવાને અક્રૂરને આંખ ઉગાડી જળ અને સ્થળ સર્વત્ર હું રહેલો છું. અને પછી અક્રૂરજી વસ્ત્ર બદલી સ્નાન કરી ભગવાનની સ્તુતિ કરી, કોરા વસ્ત્ર પહેરી ધીરે ધીરે રથ તરફ આવે. અક્રૂરજી દાંત કાઢે. કૃષ્ણ બળદેવે જોયું, ભગવાને દર્શન દીધા ને ખુશમાં છે અક્રૂરજી. આવીને રથની ધોસરીએ બેઠા ને રથ ગતિમાન કર્યો. ચાલતા ચાલતા રથ મથુરાના પાદરમાં આવ્યો છે. કંસવધની કથા બહુ સુંદર, આપણે બપોર પછી લેશું, હવે ટાઈમ નથી. પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજના આપણે આશીર્વાદ લેવાના. રથ મથુરાના પાદરમાં ઉભો રહ્યો. નંદજી ગોવાળિયાને લઈ અને પણ ગોકુળમાંથી નીકળ્યા છે મથુરાના ધનુર્યાગના ઉત્સવનું દર્શન કરવા. ભગવાન મથુરાને પાદરે આવ્યા. અક્રૂરને કાકા કાકા રથ ઉભો રાખો. અક્રૂર બોલે, મારે ઘરે પધરામણી કરવા આવો. પહેલા ભગવાન બોલે, મેં ધારેલા કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈને ત્યાં મારાથી મહેમાન ગતિ ન સ્વીકારા. મારા કાર્યો ધારેલા હું કરીશ. કંસનો વધ કરું, મા બાપને કારાવાસથી મુક્ત ન કરું ત્યાં સુધી મારે કોઈનું સ્વાગત ન સ્વીકારાય. રથમાંથી કૃષ્ણ બળદેવ ઉતરી નજીકમાં ગાર્ડન બગીચો હતો, ત્યાં જઈને બેઠા. અક્રૂર ગયા છે, કંસને સમાચાર આપી દો. કૃષ્ણ બળદેવ આવી ગયા અને અક્રૂરે કંસને સમાચાર આપ્યા. સમાચાર આપી અક્રૂરજી રથ મૂકીને પોતાને ઘરે ગયા છે. આ બાજુ નંદજી ગોવાળિયા સંધ્યાકાળ થયો, મથુરાના પાદરમાં આવી પહોંચ્યા. કારણ એને હાલીને આવવાનું હતું. બાળકો બોલે, બાબા લાલો દાવજી ક્યાં હશે?
કે એની આપણે ચિંતા ન કરાય, એ તો કંસના મહેમાન થયા છે. કંસે રથ લઈને એને તેડવા મોકલ્યા હતા, એટલે એનો ઉતારો તો મહેલમાં હશે. માટે આપણે તો હવે આપણી રીતે રહેવાનું, એ તો રાજાનો મહેમાન છે. નંદજી એનો દાંડો ઊંચો જ રાખે. ખબર નથી કંસે શા માટે બોલાવ્યા છે. એ તો બગીચામાં બેઠા, આ બાજુ ગોવાળિયામાં જોવે ને તો એક બાજુ બગીચામાં કોઈની નજર, હે બાબા જો ને લાલો તો અહીંયા છે બગીચામાં. નંદજી કૃષ્ણ બળદેવ ને ગોવાળિયા હરખાતા હરખાતા બગીચામાં ગયા. બગીચામાં બેઠા, લાલાને મળ્યા. ગોપીઓએ પોતપોતાના દીકરાને ભાતાઓ બાંધીને આપ્યા હતા ને કહ્યું કે લાલાને ખવડાવીને ખાજો, નહીતર માર્યા વગર ન મૂકો. બધા આવ્યા બગીચામાં, હાંજ પડી શીકા છોડ્યા. બધા જમવા બેઠા. બાળકો બોલે કે લાલા મારી માએ તારે માટે ભાગ મૂક્યો છે. અને જ્યાં કોમ શીકા છોડીને જમવા બેઠા ને કોળિયા આપે કે નહીં અવળું જોઈ જાય. લાલા અમારી મૈયાએ કહ્યું તને જમાડી જ જમવાનું. લાલો બોલે મને ભૂખ નહીં લાગી, હું તો રથમાં બેસીને આવ્યો. તમે હાલીને આવ્યા ને થાકી ગયા છો, ભૂખ્યા, તમે જમો. નહીં લાલા, તને જમાડ્યા વગર જમીએ તો અમારી મૈયા અમને માર્યા વગર ના મૂકે. લાલાએ અવળું મોઢું કર્યું, માખણ જોયું. ગોપીઓ યાદ આવીને લાલાની આંખમાંથી આંસુડા મળ્યા. પણ બાળકો બોલે કે લાલા મેં કાંઈ તને નહીં કહેતા, અમે તો જમવાનું કહી, તને કેમ દુઃખ લાગે, તું શા માટે રડે છે? અવળું જોઈને લાલાએ નેત્રો આંખમાંથી આંસુ ભૂસી નાખ્યા. બોલે કે નહીં મિત્રો, આપણે મથુરા નગરી જોવા જવું છે. વાત ફેરવી નાખી લાલાએ. ભોળા છોકરાને ભરમાવવા નથી, આપણે મથુરા નગરી જોવા જવું છે. બાળકો બોલે કે બાબા રજા આપે તો આપણે મથુરા નગરી જોવા જઈએ. કંસ રાજાએ મથુરા નગરી બહુ સરસ શણગારી, ધનુર્યાગનું આયોજન. ચાલો આપણે મથુરા. કૃષ્ણ બોલે કે આપણે બાબાની રજા લેવી પડે, રજા આપે તો મથુરા નગરી જોવા જઈએ. બાળકોની હાજરીમાં બાલમુકુંદ નંદ બાબાને બોલે બાબા આ બાળકોની ઈચ્છા છે, અમે મથુરા નગરી જોવા જઈએ. નંદજી બોલે જો લાલા આ આપણું ગોકુળ નથી, આ કંસ રાજાની રાજધાની છે. તમારે મથુરા નગરી જોવા જવું હોય તો જાઓ, મારી કોઈ ના નથી. પણ સીધે રસ્તે જવાનું, સીધે રસ્તે આવવા. ક્યાંય પણ જો કોઈને અટક શાળા કર્યા, કંસ રાજા જેલમાં પૂરી દે. કનૈયો મનમાં વિચાર કરે જેલમાં હું પૂરવાનો, જેલમાં પૂર્યા અને છોડવા આવ્યો છું. લાલો બોલે બાબા હું સીધે રસ્તે જઈશ અને સીધે રસ્તે આવીશ, અમને રજા આપતો અમે ધનુર્યાગ મહોત્સવ જોવા માટે જઈએ. નંદ બાબા બોલે તો વાંધો નહીં જાઓ, પણ તમને કોઈ ભરોસો ખરો સભામાં બેઠેલા ને કે લાલો સીધો જાય સીધો આવે? મને ભરોસો નથી. કઈ વાંધો નહીં, આપણે બપોરે જોશું હવે લાલો મથુરામાં હું ખેલ કરે છે. પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી બાલકૃષ્ણ લાલ
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આવું સુંદર મજાની કથા પારાયણનું આયોજન હોય, આપણી વચ્ચે મહારાજ પણ પધાર્યા હોય અને આપણો જયનાથ આવું હોય. બોલો ભાગવત ભગવાન કે. સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથાનું પારાયણ આપણને પૂજ્ય વક્તા મહોદય પૂજ્ય ગુરુજીએ આપણને શ્રવણ કરાવ્યું. જોરદાર તાલીથી આપણે વક્તા મહોદયને વધાવીએ. સાથોસાથ શેટા પરિવારના આવા સુંદર મજાના આયોજનના નિમંત્રકને માન આપી આપણી વચ્ચે ડાકોરથી ગૌશાળા ત્રિકમરાયજી મંદિર અને બલદેવ ગૌશાળાથી આપણી વચ્ચે મહંત શ્રી રામચંદ્ર પ્રસાદ દાસજી મહારાજ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે આપણે પણ તેમના પ્રવચન, તેમનું આશીર્વાદ ગ્રહણ કરવા છે. તે પહેલાં હું પ્રેમજી દાદાને વિનંતી કરીશ તેઓ અહીંયા આવી મહારાજને શાલ ઓઢાડી સન્માનિત કરશે.